हेलो मित्रों नमस्कार, હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત. મિત્રો, અમદાવાદ સહિત રાજ્યની તમામ નાની મોટી નગરપાલિકાઓ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પૂર્ણ પણ થઈ ગઈ છે. પરિણામ પણ આવી ગયા છે અને ધાર્યા મુજબ જ કોંગ્રેસનો કરુણ પ્રકાશ થયો છે. અને પરિસ્થિતિ એ રહી છે કે 15 મહાનગરપાલિકાઓ કોંગ્રેસ હારી ગઈ છે. મતલબ કે શહેરી વિસ્તારોમાં કોંગ્રેસનું પ્રભુત્વ બિલકુલ ખતમ થઈ ગયું છે. તેનું કારણ એ છે કે કેવું આ ખતમ થઈ ગયું, કેવું કારણ એ છે કે ક્યાંક કોંગ્રેસને ફાળે 1 બેઠક, ક્યાંક 2 બેઠક, ક્યાંક 3 બેઠક, ક્યાંક 5 બેઠક, આવા સિંગલ ડિજિટમાં આંકડા આવ્યા છે. જેથી સીધો મતલબ એ થાય છે કે કોંગ્રેસનો શહેરી વિસ્તારના મતદારો સ્વીકાર કરતા નથી. અને આ બાબતે કોંગ્રેસે મનોમંથન ચાલુ કર્યું છે. પરંતુ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ મનોમંથન શરૂ કરી રહ્યા છે. પરંતુ મારું માનવું છે કે અહીંયા પ્રદેશના કોંગ્રેસના નેતાઓએ મનોમંથન કરવાની કોઈ જરૂર નથી. હવે તો ખરેખર હાઈકમાન્ડ એટલે કે દિલ્હીના નેતાઓ જ મનોમંથન કરવાની જરૂર છે. કારણ કે 5 વર્ષ પહેલા કહી ગયા હતા કે અમે લગ્નના ઘોડાઓને રેસમાં ઉતારીશું નહીં, પરંતુ આ વખતે બધા લગ્નના ઘોડાઓ રેસમાં ઉતર્યા અને ફરીથી કોંગ્રેસની એક પ્રકારની કહેવાય તો ફજેતી થઈ છે. કારણ કે કોઈ બેઠકો મીન્સ કે કોઈ પણ જગ્યાએ કોંગ્રેસે પોતાનો દમ બતાવ્યો નથી. એકમાત્ર ખાડિયાને બાદ કરતા, ખાડિયામાં 55 વર્ષ બાદ કોંગ્રેસ જીતી, એ જ તેનો પ્લસ પોઈન્ટ ગણો. બાકી સમગ્ર રાજ્યમાં કોંગ્રેસનો કરુણ પ્રકાશ થયો છે. ભૂતકાળમાં પણ મેં અનેક વખત કીધું છે કે કોંગ્રેસની હારનું મૂળ કારણ કોંગ્રેસ જ છે, કોંગ્રેસના નેતાઓ છે. મારા એટલા સારાની જે નીતિ છે તે કાઢવી પડશે. સારા એટલા મારાની નીતિ રાખવી પડશે. અમદાવાદ શહેરમાં પણ ટિકિટ વહેંચણીની સમયથી શરૂઆત થઈ ત્યારથી જ અનેક પ્રકારના ઉહાપોહ જોવા મળતા હતા. અને પરિસ્થિતિ એ થઈ હતી કે ફોર્મ ભરાઈ ગયાના 24 કલાક બાદ પણ 48 વોર્ડના 192 કોર્પોરેટરના નામ કોંગ્રેસ જાહેર કરી શક્યું ન હતું. કારણ કે 4-5 ઉમેદવારોએ તો ફોર્મ ભર્યા નતા અને કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીના 2 ઉમેદવારો તો બિનહરીફ જાહેર થયા. હવે કોંગ્રેસે સમજો કે અમદાવાદમાં 192 પૈકી 32 સીટ મેળવી લીધી છે. મતલબ કે ગઈ વખત કરતા તેને 7 સીટ વધારે આવી છે. તેમ છતાં કોંગ્રેસમાં એક કાયમી જે કકડાટ છે તે હજી પણ જોવા મળી રહ્યો છે. ચૂંટણી સમયે કોંગ્રેસ ભારતીય કોંગ્રેસનો મુખ્ય મુદ્દો રહે છે ધર્મ, જ્ઞાતિ, જાતિ. અને ત્યારનો આક્ષેપ હોય છે કે ભારતીય જનતા પાર્ટી હિન્દુ મુસ્લિમ કરી રહી છે, ધર્મના નામે લડાવી રહી છે, જાતિના નામે લડાવી રહી છે. પરંતુ ચૂંટણી બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષી નેતાની પસંદગીમાં ખુદ કોંગ્રેસમાં જ આંતરિક આ મુદ્દો જોવા મળી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોંગ્રેસના 2 મોટા નેતા શહેજાદ ખાન પઠાણ અને નીરવ બક્ષીના નામ ચર્ચામાં ચાલ્યા છે. ત્યારે એક તરફ એક લોબી એવો પ્રચાર કરી રહી છે કે 32 પૈકી 18 કોર્પોરેટર મુસ્લિમ સમાજના હોવાથી મુસ્લિમને જ વિપક્ષી નેતાનું પદ આપવું જોઈએ. જ્યારે 12 એસસી ઉમેદવાર કોર્પોરેટર છે, 2 સામાન્ય છે. આ મુદ્દો ગઈ ચૂંટણીમાં હતો ને એની આગળની ચૂંટણીમાં તો મતલબ કે 2021માં જીત્યા ત્યારે પણ આ જ મુદ્દો હતો. અને આ જ મુદ્દા પર અંદર આંતરિક એટલો બધો ડખો ચાલ્યો હતો કે કોંગ્રેસને વિપક્ષી નેતાની પસંદગી કરવામાં 10 મહિના લાગી ગયા હતા. એની આગળ પણ જુઓ તો દિનેશ શર્માને 2015 થી 20ની ટર્મ દરમિયાન દિનેશ શર્માને ચૂંટણીના 3-4 મહિના પહેલા જ હટાવી અને તેના સ્થાને કમળાબેન ચાવડાને મૂકવામાં આવ્યા હતા. પરંતુ કમળાબેન ચાવડા એક ખાલી એમ કહેવાય કે વચ્ચેનો ગેપ પૂરવા માટે હતા, સબસ્ટિટ્યુટ તરીકે આવી ગયા હતા. કારણ કે એટલા 3-4 મહિના માટે શહેજાદ ખાન પઠાણ વિપક્ષી નેતા તરીકે બેસવા તૈયાર નતા. એની આગળ પણ એવું જ હતું, બદરુદ્દીન શેખ અને દિનેશ શર્મા વચ્ચે ચાલતું. દિનેશ શર્માને બેસવા પછી દિનેશ શર્મા અને શહેજાદ ખાન પઠાણ વચ્ચે ચાલ્યું. અત્યારે શહેજાદ ખાન પઠાણ અને નીરવ બક્ષી વચ્ચે ચાલી રહ્યું છે. ગઈ વખતે પણ શહેજાદ ખાન પઠાણના મૂક્યા પછી વિપક્ષી નેતા પદે મૂક્યા પછી 50% જેટલા 50% તો થી ઓછા થોડાક 9 કે 10 કોર્પોરેટરોએ જે સતત 4 વર્ષ સુધી તેમનો વિરોધ કર્યો અને ચૂંટણી સમયે જ માંડ એકત્ર થયા હતા. આ વખતે પણ ફરીથી એ જ પરિણામ જોવા મળી રહ્યું છે કે અત્યારે પણ એ ચાલી રહ્યું છે. અહીં એવું લાગે છે કે દાવેદારો કરતા તેમના રાજકીય ગોડફાધરોને આ બાબતમાં વધારે રસ છે. એટલે તો દાણી લીમડાના ધારાસભ્યએ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા પર એવું મૂક્યું હતું કે મારા દાણી લીમડા વિધાનસભાની 3 વોર્ડ દાણી લીમડા
દાણી લીમડા, બહેરામપુરા અને ગોમતીપુરમાં કોંગ્રેસની પેનલ આવી ગઈ છે. એક આડકતરો સંદેશ આપવાનો કદાચ પ્રયાસ થયો એવું લાગે છે. જ્યારે તો તેવી જ રીતે જોવા જાવ તો પછી ઇમરાન ખેડાવાળા પણ પ્રબળ દાવેદાર બની છે, કારણ કે જમાલપુર તેમણે પાછું મળ્યું છે, ખાડિયામાં તેમણે 55 વર્ષ બાદ જીત મેળવી છે અને બહેરામપુરામાં પણ તેમણે જીત મેળવી છે. તો ઇમરાન ખેડાવાલાના પણ 3 વોર્ડમાં કોંગ્રેસનો જોવા જાવ તો દેખાવ એક રીતે ખૂબ જ સારો થયો છે. હવે દર વખતે આ બંને મુદ્દા છેલ્લા ઘણા વર્ષોથી કેટલીક ચૂંટણીથી ચાલ્યા આવે છે. અહીં એક બાબત નોંધ લેવા જેવી છે કે કોંગ્રેસે હજી સુધી ક્યારેય કોઈ મહિલા નેતાને વિપક્ષ પદ આપ્યું નથી. 2027ની ચૂંટણી આવી રહી છે, તેવા સંજોગોમાં જો કોઈ મહિલાને વિપક્ષ પદ આપે તો ભારતીય જનતા પાર્ટીએ હમણાં જે મહિલા સશક્તિકરણનો મુદ્દો ઉઠાવ્યો છે તેની સામે થોડું કાંઈક જવાબ રૂપે પણ આપી શકાય કે અમે મહિલાને વિપક્ષી નેતા પદ આપ્યું છે, તેવો જવાબ આપી શકાય. ખાડિયા 55 વર્ષ બાદ જીત્યા છે, તો ખાડિયામાંથી જ કોઈ નેતાને જો કોર્પોરેટરને નેતા પદ, મહિલા કોર્પોરેટરને નેતા પદ આપવામાં આવે તો પણ એક સારો સંદેશ જઈ શકે છે. અને છેલ્લે કે 30 વર્ષથી તમારા કોઈ મેયર નથી બન્યા, માંડ આંગળીના વેઢે ગણાય તેટલી સીટો આવી રહી છે, તેમ છતાં જો હજી તમે ધર્મના નામે લડતા હોય આંતરિક રીતે, તો પછી પ્રજા અત્યારેની ભવિષ્યમાં પણ તમારો સ્વીકાર કરશે નહીં. તે વાતમાં કોઈ મિનમેખ નથી. સુધારવાની જરૂર છે. પ્રદેશ કોંગ્રેસના નેતાઓને તો હવે દિલ્હી હાઈકમાન્ડ સુધારશે, પરંતુ અહીંયા જે કોર્પોરેટરો છે, જે લોકો પોતાની પેનલ જીતાડવા માટે તન મન ધનથી લડ્યા છે, પૂરેપૂરી યથાશક્તિથી લડ્યા છે, જે કાર્યકરોએ દિવસ રાત મહેનત કરીને તેમને જીતાડ્યા છે, છેવટે તે કાર્યકરોના માટે થઈને પણ કોંગ્રેસને જીવતી રાખવા માટે સૌએ એક થવાની જરૂર છે, તેવું મારું માનવું છે. બાકી આપ સૌ હોશિયાર છો, આપનો અભિપ્રાય જરૂર જણાવશો. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.